એવું આપણે જરાક નથી કે હવે લગ્ન વગર નહીં હાલે કે હવે બાયડી વગર નહીં હાલે, હવે લગ્ન કરવા જોશે, એવું આપણે નથી. પરંતુ મારા કારણે જો કોકની દીકરી કુંવારી ન રહે ને એટલે મારે લગ્ન કરવા પડે એમ છે, સમજ્યા? બીજું કાંઈ એમ વધારે ખાસ નથી કે લગ્ન હવે કરવા જોશે જ તેવું. પણ આ ખોટે ખોટું આપણી દીકરીના નિહાકા લેવા, એના પાપનું ભાગીદાર બનવું. મારે એના પાપનું ભાગીદાર બનવું, તમારે એના પાપનું ભાગીદાર બનવું ને ખાલી ખોટું. કારણ કે હું એની ભેગું લગ્ન ન કરું એટલે હું એના પાપનો ભાગીદાર ગણાવું, ને તમે મારા લગ્ન ન કરો એટલે તમે એના પાપના ભાગીદાર ગણાવો, સમજ્યા? એટલે ખોટે ખોટું પછી ગામના બિચારા દીકરીને વાતું કરે કે આ દીકરી કેવી છે, ભાઈ કુંવારી છે હજી, કે આને કોઈ લઈ ન ગયું. ખોટે ખોટું દીકરી સાંભળે અને રોવે. એ જોવા હે આપણથી નહીં જોવાય. એટલે પછી મેં કીધું વાંધો ને, હાલો થોડુંક સહન કરી લેવું, પણ હવે કંકુના કરી લેવી, સમજ્યા? પછી તો જેવી ભગવાન ભોલાનાથની દયા.